હેલો ફ્રેન્ડ્સ, નોલેજ વિથ કરમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, અત્યારે MGVCLની એક્ઝામ ચાલી રહી છે. હવે તો પૂરી પણ થવા આવેલી છે. તો DGVCL, UGVCL અને PGVCL આ બધાની એક્ઝામ બાકી છે. અને આપણે ખ્યાલ જ છે કે કમ્પ્યુટરનો કેટલો ભાગ છે, કેટલા માર્કનું 20થી 25 માર્કનું પૂછવાનું છે કમ્પ્યુટર. તો આપણે પૂરી એવી તૈયારી કરીશું કે આપણે કમ્પ્યુટરમાં ઓછામાં ઓછા માર્ક કપાય, સારામાં સારા આપણે માર્ક લઈ શકીએ. એના માટે તમારા માટે કમ્પ્યુટરની એક સિરીઝ લઈ આવ્યો છું. તો આજે જોશું આપણે કમ્પ્યુટરના પ્રશ્નો, જે આપણે કમ્પ્યુટર સોફ્ટવેર આગળ પ્રશ્નો જોઈ ગયા છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઉં, આપણે ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન કરાવીએ છીએ. જેમ કે આજે થોડાક પ્રશ્નો જોવાના છે કમ્પ્યુટર સોફ્ટવેરના અને થોડાક પ્રશ્નો જોવાના છે આપણે કમ્પ્યુટર મેમરીના. તો એવી રીતના આપણે 80થી 100 ક્વેશ્ચન જોવાના છે. તો પ્લીઝ વિડીયો લાસ્ટ લગીને જોજો. અને જો પણ તમે જે PGVCL, DGVCL આ બધાની એક્ઝામ આપવાના હો તો તમારા માટે ખૂબ જ IMP આ વિડીયો છે. અને આગળ પણ આપણે કમ્પ્યુટરના આવા જ ક્વેશ્ચન લાવીશું. અને તમને બીજા પણ વિષયના તમારે આવી રીતના પ્રશ્ન જોતા હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો ચાલો આપણું વર્ક આગળ વધારીએ. તો સૌથી પહેલો પ્રશ્ન, આપણે 380મો પ્રશ્ન પહોંચ્યા હતા. જો આગળના વિડીયો તમને ના જોયા હોય તો આપણું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, કમ્પ્યુટર નામનું પ્લેલિસ્ટ, એમાંથી તમને મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હવે 380માં ક્વેશ્ચન આપણે પહોંચ્યા હતા. તો પીડીએ કમ્પ્યુટરનું પૂર્ણ નામ શું થાય છે? એટલે કે પીડીએનું ફૂલ ફોર્મ તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. શું થાય છે? એક જ મિનિટ, આપણે થોડો આની સાઇઝ ઓછી કરી નાખીએ. ચલો, પીડીએ એનું ફૂલ ફોર્મ થશે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, યાદ રાખજો. પછી છે પીડીએ કયા પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે? તો યાદ રાખજો, પીડીએ છે ને હેન્ડલેન્ડ. કેવા પ્રકારનું કહેવાય છે? પીડીએ હેન્ડલેન્ડ પ્રકારનું કમ્પ્યુટર કહેવાય છે. ઓરેકલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો યાદ રાખજો, ઓરેકલ છે ને આપણે ડેટા મેનેજ માટે યુઝ થાય છે. ડેટાબેઝ હોય ને આપણો બધો, એ મેનેજ કરવા માટે યુઝ થાય છે. એટલે કે ઓરેકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. અને પ્લીઝ વિડીયો 480માં જોજો, એટલે કે 480 અથવા તો 720 પિક્સેલમાં જોજો. ઓકે, તો તમને સારું ક્વોલિટી દેખાશે. ફોટોશોપમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટેની શોર્ટકટ કી છે? તો એ છે F11. યાદ રાખજો, F11. ફોટોશોપ હોય તમારે આગળ જે કમ્પ્યુટરની અંદર, એમાં તમારે જે પાવર પોઈન્ટમાં ફોટોશોપ સ્લાઇડ કરવું છે સ્ટાર્ટ, તો F11 તમે પ્રેસ કરશો એટલે કે ફોટોશોપમાં સ્લાઇડ શો ચાલુ થઈ જશે. ફોટોશોપ અથવા તો જે આપણે પાવર પોઈન્ટ છે તેની અંદર. નીચેનામાંથી કયો, થોડું સ્ક્રોલ કરી દો. ઓકે, નીચેનામાંથી કયો એકાઉન્ટિંગ સોફ્ટવેર છે? એકાઉન્ટિંગ એટલે કે જે આપણે ડેટાબેઝ મેનેજ કરવા છે, એકાઉન્ટન્ટ કરવા છે, એના માટે. તો આપણે ખ્યાલ જ છે, જો ટેલીનું તો તમે જાણતા જ હશો કે ટેલી એક એકાઉન્ટન્ટ સોફ્ટવેર છે. મિરેકલ પણ એકાઉન્ટન્ટ સોફ્ટવેર છે અને પ્રોફિટ પણ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. તો આ બધા નામ યાદ રાખજો, આ બધા એકાઉન્ટિંગ સોફ્ટવેર કહેવાય. તો આપેલા તમામ આન્સર આવશે. આ બધા એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. ટેલી, ઘણા બધાને એવું હશે કે ટેલી જ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. નહીં, પણ આ પ્રોફિટ છે, મિરેકલ છે, એ પણ એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. તો આમાં આન્સર આવશે આપેલ તમામ. એકાઉન્ટિંગ માટે કયો સોફ્ટવેર છે? એકાઉન્ટિંગ માટે તો જો આની અંદર આપણે એક જ ઓપ્શન આપેલો છે, ટેલી. એમાં જો પ્રોફિટ, મિરેકલ નથી આપેલા. તો ટેલી છે ને એક એકાઉન્ટિંગ સોફ્ટવેર છે. ઓરેકલ કેવો છે? એ ડેટાબેઝ સોફ્ટવેર છે, તો એ નહીં આવે. જાવા કઈ છે? જાવા પ્રોગ્રામિંગ સોફ્ટવેર છે. પાવર પોઈન્ટ ડિઝાઇન માટેનો છે. સ્લાઇડ આપણે બધું એડિટ કરવું, સ્લાઇડ શો બનાવે એના માટે છે પાવર પોઈન્ટ. તો આમાં આન્સર આવશે એકાઉન્ટિંગ ટેલી માટેનો સોફ્ટવેર છે. એકાઉન્ટિંગ માટે કયો સોફ્ટવેર છે? ટેલી. ઓકે, તો આગળ જોઈએ આપણે. ફોટો એડિટિંગ માટે કયો સોફ્ટવેર છે? જો ફોટો એડિટિંગ, અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ જે MGVCLની એક્ઝામ આપેલી છે, તો એમાં તમને જો પણ યાદ હોય પ્રશ્નો કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાણા છે, જો અત્યારે હું તમને કરાવું છું ને એ પ્રકારનો, એમાંથી બહાર લગભગ તો નહીં જાય, તો પણ પ્રેક્ટિકલી ક્વેશ્ચન ક્યારેક પૂછી લે કે એવા કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવડતા ન હોય. જો તમને યાદ હોય, તમે એક્ઝામ આપેલી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. ઓકે, કોઈ પ્રશ્ન તમને યાદ હોય તો.
ફોટો એડિટિંગ માટે કયો સોફ્ટવેર છે? તો ફોટો એડિટિંગ માટે છે ફોટોશોપ. જો પાવર પોઈન્ટ નહીં આવે, ફોટો એડિટિંગ માટે ફોટોશોપ આવશે, પાવર પોઈન્ટ નહીં આવે. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે છે. કેના માટે? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે છે. તો કન્ફ્યુઝ થઈ શકો છો તમે. તો ફોટોશોપ આન્સર આવશે. નીચેનામાંથી કયો સોફ્ટવેર ફાઇલને કમ્પ્રેસ કરવા માટે છે? ફાઇલને કમ્પ્રેસ એટલે કે ફાઇલને ભેગી, ફાઇલની સાઇઝ ભેગી. જો એકથી વધારે તમારી પાસે ફાઇલ છે, ઘણી બધી, અને તમારે એની આ બધાની સાઇઝ વધારે થઈ જાય છે, તો તેની સાઇઝ તમારે કમ્પ્રેસ કરવી છે, ઓછી કરવી છે. તો આ બધી ફાઇલ છે ને, આ એક જ ફાઇલમાં આવી જશે અને એની સાઇઝ પણ ઓછી થઈ જશે. એને કહેવાય છે કમ્પ્રેસ કરી તમે. તો આન્સર આવશે વિનઝિપ સોફ્ટવેર આવશે એના માટે. કમ્પ્રેસ કરવા માટે વિનઝિપ સોફ્ટવેર. સોફ્ટવેર ભાષા સીને કોણ વિકસાવે? એક સોફ્ટવેર પ્રોગ્રામિંગ ભાષા છે સી, જે પ્રોગ્રામિંગ સી ભાષા સી છે ને, જે એ ડેનિસ રિચી દ્વારા વિકસાવવામાં આવી છે. કોઈ છે પ્રોગ્રામિંગ સી, એ કોણે વિકસાવી છે? ડેનિસ રિચી. LISP એનું ફૂલ ફોર્મ શું થશે? યાદ રાખજો, LISP લિસ્ટ પ્રોસેસિંગ. શું થશે? લિસ્ટ પ્રોસેસિંગ. ફોલ્ટ્રાન ભાષા કોણે વિકસાવી? ફોલ્ટ્રાન ભાષા તો IBM નામની કંપની છે. કઈ છે? IBM નામની કંપની છે, એના દ્વારા ફોલ્ટ્રાન ભાષા વિકસાવવામાં આવેલી છે. ALGOL ભાષાનું પૂર્ણ નામ શું છે? તો યાદ રાખજો, અલ્ગોરિધમ લેંગ્વેજ. શું થાય છે? યાદ રાખજો, ALGOL નું ફૂલ ફોર્મ થશે અલ્ગોરિધમિક લેંગ્વેજ. નીચેનામાંથી કયું લેંગ્વેજ ટ્રાન્સલેટર છે? શું છે? લેંગ્વેજ ટ્રાન્સલેટર. તો આન્સર આવશે એસેમ્બલર, કમ્પાઇલર ને ઇન્ટરપ્રિટર. આ બધા લેંગ્વેજ ટ્રાન્સલેટર છે, યાદ રાખજો. એસેમ્બલર એ પણ એક લેંગ્વેજ ટ્રાન્સલેટર છે, એટલે કે હાઈ લેવલમાંથી મશીન લેંગ્વેજ, આ બધા લેંગ્વેજ ટ્રાન્સલેટર છે. તો આન્સર આવશે આપેલ તમામ. અથવા કોઈ એક્ઝામની અંદર તમને એક આપેલ હોય, જેમ કે એસેમ્બલર આપેલું હોય, ઇન્ટરપ્રિટર આપેલું હોય ને કમ્પાઇલર આપેલું હોય, તો તેમાંથી એક તમારે ટીક કરવાનો રહેશે. આમાં આન્સર આવશે આપેલ તમામ. રોમ પ્રોમ ના સોફ્ટવેર અને હાર્ડવેરના કોમ્બિનેશનને શું કહેવાય? યાદ રાખજો, રોમ અને પ્રોમને કીધું છે, તો એ બેના કોમ્બિનેશનને કહેવાય છે ફર્મવેર. શું કહેવાય છે? ફર્મવેર. અત્યારે આ તમને ડીપમાં સમજાવવાનો ટાઈમ નથી. આપણે આ એક્ઝામ પતી જાય પછી બિન સચિવાલય માટે આપણે ડીપમાં આ બધું સમજાવશું. ઓકે, તો રોમ અને પ્રોમના કોમ્બિનેશનને ફર્મવેર કહેવાય. આટલું તમારે યાદ રાખવાનું છે. કોબોલમાં CO નો મતલબ શું થાય છે? કોબોલમાં CO નો મતલબ થાય છે કોમન. શું થાય છે? CO નો મતલબ થાય છે એટલે કોમન. કમ્પ્યુટરમાં શું ન હોય તો ચાલી શકતું નથી? તો જો 395મો ક્વેશ્ચન પૂછ્યા છે, કમ્પાઇલર, લોડર, ઓપરેટિંગ સિસ્ટમ કે એસેમ્બલર. તો યાદ રાખજો, કમ્પ્યુટરમાં મસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ જ. ઓપરેટિંગ સિસ્ટમ વિના કમ્પ્યુટર ચાલતું નથી. કમ્પ્યુટરના પ્રકાર એસેમ્બલરનું કાર્ય શું હોય છે? જો જે એસેમ્બલરનું કાર્ય પૂછ્યું છે આની અંદર, સોફ્ટવેરની અંદર, તો એસેમ્બલી લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં ફેરવવાનું કામ છે. એસેમ્બલરનું કામ શું છે? જે એસેમ્બલી લેંગ્વેજ છે ને, એને મશીન લેંગ્વેજમાં ફેરવવાનું કામ એસેમ્બલર. જે મશીન લેંગ્વેજમાં ફેરવવાનું શા માટે? કેમ કે કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે? તો કમ્પ્યુટર છે ને મશીન લેંગ્વેજ 0-1ની ભાષા સમજે છે. એટલા માટે જે ટ્રાન્સલેટ કરવાની જરૂર પડે છે. દરેક મોડલના કમ્પ્યુટરમાં શું કોમન હોય છે? તો મશીનની ભાષા, હાઈ લેવલ ભાષા ને લો લેવલ ભાષા. તો જે બધા કમ્પ્યુટરની અંદર જે આપેલ તમામ આ બધી ભાષા કોમન જ હોય છે. નીચેનામાંથી કઈ ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ કહેવાય છે? શું કીધું છે? ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ. આ બધી પ્રોગ્રામિંગ ભાષા છે. C++, જાવા, પાસ્કલ, આ બધી પ્રોગ્રામિંગ ભાષા જ છે. પણ જે જાવા છે ને, એ ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ કહેવાય. કેવી છે? ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ. તો તમને પ્રશ્ન પૂછે કે જાવા કેવી લેંગ્વેજ છે? નીચેનામાંથી ઓપ્શનમાં ટીક કરો તો ઇન્ટરપ્રિટેડ લેંગ્વેજ કહેવાય છે. નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર હંમેશા મુખ્ય મેમરી માટે વપરાય છે? જો
તમને ખ્યાલ હશે કે આ જે રેમ છે ને એને મુખ્ય મેમરી કહેવાય છે. શું કહેવાય છે? મુખ્ય મેમરી. રેમ એટલે શું? મુખ્ય મેમરી. તો શું કીધું છે? નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર? તો યાદ રાખજો, લોડર છે ને એ રેમ માટે કાર્ય કરે છે. કેના માટે? રેમ માટે. કોણ કાર્ય કરે છે? લોડર. શા માટે? જો કોઈ પણ તમે ફાઇલને ઓપન કરો એ સૌથી પહેલાં ક્યાં જાય છે? રેમમાં જાય છે. રેમમાં લોડ થાય છે, પછી તમને બધી વર્ક થાય છે. તો લોડર છે ને એ રેમ માટે કાર્ય કરે છે. નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર છે? લોડરનું કાર્ય શું? લોડરનું કાર્ય એ છે કે રેમમાં એ મેમરીને લોડ કરવી. જે તમે ફાઇલ ઓપન કરો છો એ ફાઇલને લોડ કેમાં કરે? રેમમાં કરે. એનું કામ લોડરનું. નીચેના અત્યારે હું તમને ડીપમાં ના સમજાવી શકું એટલા માટે હું તમને શોર્ટકટમાં સમજાવું છું. નીચેનામાંથી કયો સિસ્ટમ સોફ્ટવેર છે? તો સિસ્ટમ સોફ્ટવેર એટલે કે જો ડેટાબેઝ પ્રોગ્રામ, વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ કે કમ્પાઇલર. તો કમ્પાઇલર છે ને એક સિસ્ટમ સોફ્ટવેર છે. શા માટે? કે સિસ્ટમને મેનેજ કરવા માટે. જો આ બધા શું છે? ડેટાબેઝ પ્રોગ્રામ એ આપણા માટે, એ આપણે જે જરૂરિયાત છે એના મુજબ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. પણ કમ્પાઇલર શા માટે છે? સિસ્ટમ માટે છે. સિસ્ટમને જરૂર પડે છે કમ્પાઇલરની. એટલા માટે કમ્પાઇલર છે ને એ સિસ્ટમ સોફ્ટવેર છે. સિસ્ટમની જે બધું હોય છે ફાઇલ, એ બધું મેનેજ કરવા માટે હોય છે કમ્પાઇલર. એપ્લિકેશન સોફ્ટવેરનું કાર્ય શું છે? એપ્લિકેશન સોફ્ટવેર તો યુઝર માટે ચોક્કસ કાર્ય. જો મેં તમને કીધું ને કે જે આપણા માટે જો ચોક્કસ કાર્ય, જેમ કે આપણે કોઈ એડિટ કરવો છે ફોટો, તો આપણે ફોટોશોપનો યુઝ કરીએ, ફોટોશોપ ઇન્સ્ટોલ કરીએ, તો એ એપ્લિકેશન સોફ્ટવેર થયું કે આપણા યુઝ માટે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. પણ સિસ્ટમના ઓપરેટિંગ સિસ્ટમ માટે જે જરૂરી હોય ને એક સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. જેમ કે કમ્પાઇલર છે, આગળ પ્રશ્ન આવ્યો, કમ્પાઇલર છે એ શાના માટે જરૂર પડે છે? તો સિસ્ટમ માટે જરૂર પડે છે. તો એ સિસ્ટમ સોફ્ટવેર છે. આઈ હોપ તમને ખ્યાલ પડી ગયો છે કે એપ્લિકેશન સોફ્ટવેર શેના માટે હોય? એ આપણા માટે, જે યુઝરને જે ચોક્કસ કાર્ય કરવા છે એ એપ્લિકેશન સોફ્ટવેરમાં આવે. મેં તમને કીધું કે જેમ કે આપણે ફોટો એડિટ કરવો તો આપણે ફોટોશોપ ઇન્સ્ટોલ કરીએ. એ ફોટોશોપ કેમાં આવે? એપ્લિકેશન સોફ્ટવેરમાં. એવો કયો સોફ્ટવેર છે જે યુઝર, હાર્ડવેર, એપ્લિકેશન સોફ્ટવેર ડ્રાઈવર, એક જ મિનિટ, ચલો, એવો કયો સોફ્ટવેર છે જે યુઝર, હાર્ડવેર, એપ્લિકેશન સોફ્ટવેર ડ્રાઈવર દરેકને એક સાથે જોડે છે? તો યાદ રાખજો, જે સિસ્ટમ સોફ્ટવેર છે ને, સિસ્ટમ સોફ્ટવેર યુઝર અને હાર્ડવેરને જોડવાનું કામ કરે છે. સિસ્ટમ સોફ્ટવેર. જેમ કે જો સિસ્ટમ સોફ્ટવેર એટલે કે જે ઓપરેટિંગ સિસ્ટમ હોય. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું? આ તમે યુઝર છો, અને આ હાર્ડવેર છે. તો તમે ડાયરેક્ટ કનેક્ટ ન થઈ શકો હાર્ડવેરને. હાર્ડવેર સાથે તમે ડાયરેક્ટ કનેક્ટ કરી શકતા નથી. ટચ કરી શકો છો હાર્ડવેરને, પણ એનો યુઝ નથી કરી શકતા. તો એનો યુઝ કરવા માટે વચમાં શું જોઈએ? ઓપરેટિંગ સિસ્ટમ. આ ઓપરેટિંગ સિસ્ટમ જ જોઈએ. આનો હાર્ડવેરનો તમારે યુઝ કરવો છે તો ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ. એટલે કે યુઝર અને હાર્ડવેરને કનેક્ટ કોણ કરે? તો ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે સિસ્ટમ સોફ્ટવેર કામ કનેક્ટ કરે છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. કમ્પ્યુટરમાં ચોક્કસ પ્રકારના કાર્યો માટે બનેલા સોફ્ટવેર શું કહેવાય છે? મેં તમને આગળ પ્રશ્ન આવેલો છે. કમ્પ્યુટરના ચોક્કસ કાર્યો માટે એ સોફ્ટવેરને કહેવાય છે એપ્લિકેશન સોફ્ટવેર. સોફ્ટવેર એટલે શું? સોફ્ટવેર એક પ્રોગ્રામ જ છે. શું છે? સોફ્ટવેર શું છે? એક પ્રોગ્રામ જ છે. મલ્ટિપલ પ્રોગ્રામ જ છે. મલ્ટિપલ પ્રોગ્રામને ભેગો થઈને એક સોફ્ટવેર બને છે. નાના નાના બધા પ્રોગ્રામ ભેગા થાય અને એક આખો સોફ્ટવેર બની જાય છે. C++ ભાષા કોણે વિકસાવી છે? તો C++ બીજન સ્ટોર્ટઅપ. કોના દ્વારા? ડેનિસ રિચીએ સી લેંગ્વેજ. જો યાદ રાખજો, સી લેંગ્વેજ કોણે વિકસાવી છે? તો સી લેંગ્વેજ પૂછે તો ડેનિસ રિચી. પણ C++ પૂછે તો બેજન સ્ટોર્ટઅપ. યાદ રાખજો, આપણે સ્પેલિંગ યાદ રાખજો. બેજન સ્પેલિંગ કંઈ જરૂર જ નથી, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ ઓપ્શનમાંથી કે આ આન્સર આવે છે. બીજન સ્ટોર્ટઅપ, એના દ્વારા C++ ભાષા વિકસાવવામાં આવી છે.
ડેનિસ રિચીએ સી લેંગ્વેજ ક્યારે વિકસાવી? તો યાદ રાખજો, જે સી લેંગ્વેજ કોને વિકસાવી છે? ડેનિસ રિચીએ 1972માં. યાદ રાખજો, 1972માં સી લેંગ્વેજ વિકસાવી ડેનિસ રિચીએ. લિસ્પ ભાષા શા માટે ડિઝાઇન થઈ હતી? તો યાદ રાખજો, જે લિસ્પ છે ને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા વિકસાવવામાં આવી છે. અત્યારે જમાનો કેનો છે? એઆઈનો જમાનો છે. એટલે કે એઆઈ મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, કે થોડા ઘણા કાર્ય કોમ્પ્યુટર પોતે સમજી શકે, એને કહેવાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. તો એઆઈ માટે વિકસાવી હતી લિસ્પ ભાષા. કમ્પ્યુટર ગેમ બનાવવા માટે કઈ ભાષાનો વિકાસ કરવામાં આવેલો છે? તો એ જાવા માટે. જાવા, જો કમ્પ્યુટરની અંદર જે ગેમ હોય ને, જે નાની નાની, એ જાવા પ્રોગ્રામિંગ દ્વારા શક્ય બની હોય છે. જાવા દ્વારા એની ડેવલપ થતી હોય છે. તો યાદ રાખજો, કમ્પ્યુટરમાં ગેમ બનાવવા માટે કઈ ભાષાનો યુઝ થાય છે? તો જાવા ભાષાનો યુઝ થાય છે. કમ્પ્યુટરમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે કઈ લેંગ્વેજનો ઉપયોગ થાય છે? તો યાદ રાખજો, જે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે છે ને એ ફોર્ટ્રાન ભાષા. કઈ છે? ફોર્ટ્રાન ભાષાનો યુઝ થાય છે કમ્પ્યુટરની અંદર સાયન્ટિફિક કેલ્ક્યુલેશન માટે. એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર કયા નામથી ઓળખાય છે? શું કીધું છે? એસેમ્બલી લેંગ્વેજમાં વપરાતું ટ્રાન્સલેટર એસેમ્બલર નામથી વપરાય છે. શું? એસેમ્બલર. અને એસેમ્બલરનું કાર્ય શું? એસેમ્બલી લેંગ્વેજમાંથી મશીન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવાનું કામ એસેમ્બલરનું છે. ઇન્ટરનેટમાં વપરાતી કમ્પ્યુટર ભાષા કઈ છે? તો ઇન્ટરનેટમાં જે વપરાતી ભાષા છે ને એ જાવા બેઝ હોય છે. શું હોય છે? જાવા બેઝ હોય છે. એટલે કે યાદ રાખજો, ઇન્ટરનેટમાં વપરાતી ભાષા કઈ છે? તો જાવા. અને ગેમમાં વપરાતી ભાષા કઈ છે? તો જાવા. નીચેનામાંથી કયું યુટિલિટી સોફ્ટવેર નથી? યુટિલિટી સોફ્ટવેર નથી તો ડિસ્ક બ્રેકર. શું છે? ડિસ્ક બ્રેકર છે ને એ યુટિલિટી સોફ્ટવેર નથી. જો યુટિલિટી સોફ્ટવેર એટલે શું? યુટિલિટી સોફ્ટવેર એટલે કે તમારું કોઈ જે કંઈક સાફ કરશે, જેવી રીતના આપણે જો મોબાઈલની અંદર ક્લીનર આવે છે, કોઈ ફોર્મેટ મારવી છે, કમ્પ્રેસર છે, આ બધા યુટિલિટી સોફ્ટવેર છે. જેવી રીતના ડિસ્ક કમ્પ્રેસર, તો ડિસ્ક કમ્પ્રેસર માટે શું યુઝ થાય છે? તો જે આપણે વિન્ડઝીપ છે, તો એ પણ યુટિલિટી સોફ્ટવેરમાં આવે છે. વિન્ડઝીપ સોફ્ટવેર પણ યુટિલિટી સોફ્ટવેરમાં આવે છે. કેમ કે કમ્પ્રેસરમાં આવે. વિન્ડઝીપ શા માટે યુઝ થાય છે? કમ્પ્રેસર માટે. એવી રીતના ડિસ્ક ક્લીનર, ફોર્મેટર, આ બધા યુટિલિટી સોફ્ટવેર છે. પણ ડિસ્ક બ્રેકર છે ને એ યુટિલિટી સોફ્ટવેર નથી. તો યાદ રાખજો, ક્યાં યુટિલિટી સોફ્ટવેરમાં આવે છે? તો યાદ 3 આવે છે: ડિસ્ક ફોર્મેટર, ડિસ્ક ક્લીનર, ડિસ્ક કમ્પ્રેસર. આ બધા યુટિલિટી સોફ્ટવેરમાં આવે છે. નીચેનામાંથી કયું અલગ પડે છે? તો જો યુનિક્સ, MS-DOS અને વિન્ડોઝ 98 અને એક્સેસ. તો આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. યુનિક્સ, MS-DOS અને વિન્ડો, આ બધી કેવી છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. પણ એક્સેસ છે એ કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી. એટલે કે એ અલગ પડે છે. બુટિંગ શું છે? બુટિંગ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી. બુટિંગ જ્યારે તમે કમ્પ્યુટર સ્ટાર્ટ કરો એ બધી પ્રક્રિયા થાય છે થોડીક 5 મિનિટ, એને બુટિંગ થયું કહેવાય. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી એ બુટિંગ કહેવાય છે. જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે કે કમ્પ્યુટરનો લોગો આવે છે, પછી તમને પાસવર્ડ નાખવાનું કહે છે, એ બધું બુટિંગ પ્રક્રિયામાં આવે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમને લોડ કરવી. કમ્પ્યુટરમાં સિક્યુરિટી માટે વપરાતા સોફ્ટવેરને શું કહેવાય છે? તો એ તો ખ્યાલ જ હશે બધાને, એન્ટીવાયરસ. આપણે કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં વાયરસ ના આવે તેના માટે એન્ટીવાયરસ યુઝ કરીએ. નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી? આ એક સારો ક્વેશ્ચન છે. જો વાયરસનો પ્રકાર નથી તો એક વાયરસ, બગ અને વોર્મ, આ બધા અલગ અલગ શબ્દો છે વાયરસના. આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જે પ્રોગ્રામરો હોય છે એ બગ કહેતા હોય છે. જેમ કે કોઈ ઘણાના મોઢે તમે બગ એવો શબ્દ પણ સાંભળ્યો છે. વોર્મ તમને સાંભળ્યો નહીં હોય. એ બધા કમ્પ્યુટરના જે સ્ટુડન્ટ હોય છે એને ખ્યાલ હોય છે. એટલું તમારે યાદ રાખવાનું છે કે વાયરસ, બગ અને વોર્મ આ વાયરસના પ્રકાર છે. અને ડી એ વાયરસના પ્રકાર નથી. તો આન્સર આવશે ડી. આજે આપણે કમ્પ્યુટર સોફ્ટવેરના જ પ્રશ્ન જોઈશું. કાલે આપણે કમ્પ્યુટર મેમરીના પ્રશ્ન જોઈશું. કેમ કે અત્યારે વિડીયો થઈ ગયો છે 20 મિનિટનો વિડીયો થઈ ગયો છે. હજી 3-4 પ્રશ્ન જોઈ લઈએ.
નવું હાર્ડવેર જોડીએ ત્યારે કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવો જોઈએ? તો આપણે ખ્યાલ જ છે કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ તમે હાર્ડવેર જોડો તો એના સાથે તમારે ડ્રાઈવર એનો ઇન્સ્ટોલ કરવો જ પડે. સોફ્ટવેર વિકસાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો એને ડેવલપિંગ કહેવાય છે. કોમ્પ્યુટર જે પ્રોગ્રામર હોય એને ડેવલપિંગ કહેવાય છે. જે કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવતા હોય એને ડેવલપિંગ કહેવાય. સોફ્ટવેર તૈયાર થયા પછી ચેક કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને ટેસ્ટિંગ કહેવાય. શું કહેવાય છે? ટેસ્ટિંગ. ટેસ્ટિંગ માટે પણ પોસ્ટ હોય છે. ડેવલપિંગ માટે, ડિઝાઇનિંગ માટે, આ બધા માટે એક અલગ અલગ પોસ્ટ હોય છે. તો જે સોફ્ટવેર ટેસ્ટ કરતા હોય ને એને ટેસ્ટિંગ કહેવાય. ચલો હવે આપણે કાલ જોશું કમ્પ્યુટર મેમરીના ક્વેશ્ચન. અત્યારે હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, 20 મિનિટનો વિડીયો થઈ ગયો છે, એટલા માટે અત્યારે આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ. અને જો કોઈ તમારો પ્રશ્ન હોય કે આવી રીતના બીજા સબ્જેક્ટના તમારે આવી રીતે જોતા હોય પ્રશ્ન, તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને હજી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને નવા વિદ્યાર્થીઓ આવેલા છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી રીતે સારા વિડીયો આ ચેનલની અંદર આવતા જ રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. અને એક સારી એક કોમેન્ટ વિડીયોમાં કરી દેજો.